મંચુરિયન ખાવાનું બાય તો પાણીપુરી ખાય. ખાવું પડશે. ખાવું પડે ને કામ આ સફરજનમાં બટકું ભરી લીધું ને એટલે જો રોવા મળ્યો જો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. તો સ્વાગત છે તમારું વસંત નરેશ બ્લોગમાં. બધાને જય માતાજી. મજામાં ને? સવારમાં છે ને બોડી લેશન હાથમાં આવી ગયું ખુશાલીને. બોડી લેશન થોડું સોપડાય તે બગાડી નાખ્યું. તે સોપડું તો હજી તો નાવાનું બાકી છે ને. બોડી લેશન બગાડી નાખ્યું એવું થોડું હાલે. યો તો છે ને કે હું હાથ ધોઈ આવું છે. તો બોડી લેશન છે ને ફેમિલી આરસીમાંથી લઈ આવીશું. બહુ મસ્તનું બોડી લેશન આવે છે. જો મારે છે ને મોઢું ને એવું તણાતું હતું બહુ, અને શિયાળો શેક ને કેવરાવે ને એટલે છે ને બોડી લેશન લઈ આવે છે આરસીમાંથી. મસ્તનું આવે છે. હા, ન્યૂ પ્રોડક્ટ આવી છે. નવી પ્રોડક્ટ આવી છે, બહુ મસ્તનું છે. ને હવે આપણે રાંધવા મળવી. બટાકા સુધાર નાખ્યા, સારું ઉતારી બટાકાનું શાક વઘારી મૂકીને ખાલી હલદારી નાખી છે ફેમિલી. હા હા, નાનું એવું બચ્ચું હતું તો છે ને શાક કરવા બેઠી ને ફેમિલી તો લસણવાળી ચટણી નથી. ચટણી પૂરી થઈ ગઈ. કાંઈ હાલો હળદર નાખીને આપણે ચડવા દેવી ને ત્યાં થોડુંક એક શાકની ચટણી ભરવી લવાય. હાલ આપણે શાક મૂકી દીધું છે. આપણે એમાં હળદર ને એવું ખાલી નાખ્યું છે ને એટલી જ લસણવાળી ચટણી કરવાની છે. આપણે થોડીક લસણવાળી ચટણી કરી નાખી અને પછી છે ને આપણે શાકમાં નાખવાનું છે થઈ જાય ને. અને છે ને ફેમિલી અકાળા શાક બનાવતી એટલે આવી રીતના જ બનાવતી શાક. નહીં પણ કહેવાય એ શાક બનાવતી ને બહુ મસ્ત થાય છે. એટલે બટાકાનું શાકમાં આવી રીતના કાંક બનાવતી. અને હવે તો છે ને મોટા કટકા રાખું ને એની એમ નો ભાવે એમ કે ઝીણી ઝીણી કટકી કરાય કે બટાકાની તો મને મજા આવે. કાંઈ નહીં, હાલો આખું મોટા કટકા કરીને છે. હવે નેક્સ્ટ ટાઈમ બનાવી નાખીએ. જો નિખિલ છે ને રિહાણો છે. ખુશી છે ને આ સફરજનમાં બટકું ભરી લીધું ને એટલે જો રોવા મળ્યો. જો એવું થોડું કરાય તો બેન કહેવાય, દીદી કહેવાય. એને ખાધું શું થઈ ગયું કા બેન? હા, ખુશીએ ખાધું છે. વિડીયો ઉતારો ને એટલે લાય હવે નથી ખાવાનું. લાય લાવ લાવ. હાલો જો આ ખાવા મળે છે મમરા. હો હું સુધાર દઉં સફરજન. હાલો ખુશી સફરજન ખવડાવવાનું છે. હાલો શું કરો છો? માવા બનાવું. જો મોડું થઈ ગયું ને તો માવા બનાવશે. વેલા હારે બનાવી નાખતા હોય તો મોડું થઈ ગયું. હે મોડું થઈ ગયું. મોડું થઈ ગયું ને તો માવા બનાવવા મળ્યા છે. નરેશ કેટલી ગોપારી જોઈ મહિને? 500 ગ્રામ હોય ને વધારે થોડી હોય. કેટલી? 500 ગ્રામ ગળતી છે 500 ગોપારી જોઈ મહિને. હું ખાતી હોય કેટલા જોઈ? તો 1 કિલો ઉપર આવી જાય. હું ખાતી હોય તો કિલા ઉપર વહી જાય ને એ ખાતા હોય ને તો 500 જોઈએ. એટલે હું ઝાઝી ખાતી છું. બે અડધા અડધા થઈ જાય ને આમાં. હે તો બે અડધા અડધા નો થઈ જાય આમાં. પણ મારે પણ ખાવાની જ નથી. આજ આ વસ્તુ થોડી તમારે ખવાય છે. ન ખવાય. એક તો ગળેલી છું ને હાવ ગળી જાવ નહીં ગળી જાવ. પણ આપણે ક્યાં ખાવાની થાય છે? ભજીયા ખાઓ, પૂરી શ્રીખંડ પૂરી ખાઓ, બરાબર એવું કાંઈક મંચુરિયન ખાવાનું બાય તો પાણીપુરી ખાય. પાણીપુરી ખાય એમ? હા હાલો પાણી રોજ પાણીપુરી બંધાણ કરી નાખવાનું મારે. કાં હા, તમારે એવું ખાવાનું બાય એવું છે? માવા ઘણો ખવાય. હા હાલો એ નરેશને મહિને એટલી જોઈ છે. અને આ બે તો લેશન કરે સાહેબ. લેશન કરો છો? કેટલા કેટલા આગા બિહારે કેમ બાંધે છે આ બે? એ બહુ બાધે છે. આગા પાયા હોય તો બાધે. બોલપેન હાટું બાંધે, પેન્સિલ હાટું બાંધે કે તે મને સાળો પહેરો એમ કે કાને એટલે બેન અલગ 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 બિહારે. હાલો માવા બની ગયા નરેશના. કા હા નરેશના માવા બની ગયા છે ને. જો હાલો જાવું ખાવું છે? ખાવું પડશે. જાવું પડે ને કામ રાખી એટલે મૂકી દઉં છું મારે. બરોબર. આવું મારી અમાનત છે. તમારે અને આ અમાનત તો ખુશની વાત આવે સુગંધી. અને તું ચાલે કે કાંઈ થારું કરવા લાગુ તને. આમ કરીને આમ પછી આમ કર આમ જા. હા ના થાય મારતું કા ખુશી? કાફી ખા એમ ફેમિલી આજા થઈ ગયું. ખુશાલીને કહેતી હતી મમ્મી મને આવો ફૂગો કરી દીધો. કેટલી રાજી થઈ ગઈ. વાવ મસ્તનું કરી દીધું. જો ઉડાડવાનું જા ખુશી. આવા ફૂગા ઉડાડ દેવાય ખુશી. જા કા ખુશી? કાંઈ નહીં હાલો 6:30 થઈ ગયા છે અને રસોઈ બનાવવાનું થઈ ગયો છે ટાઈમ. અને હું છે ને કાંઈક શાક તો લઈ આવીશું થોડુંક. એટલે સોળી લઈ આવીશું ને રીંગણા લઈ આવીશું. તો હવે વિચાર કરું છું કે ફોડે છે. જો ફોડતો લ્યો
હવા વહી ગઈ. તાર ગુલાબ લેવું છે? ચાલો ખુશીને ગુલાબ લેવું છે. કામ કરી થયા છે નવરા ને હવે દેખો પથારી જેવું કરી નાખું. છોકરાને થોડું લેસન છે લેસન કરાવી નાખું. અને હું શું કરશો? દીવાબત્તી કરવા છે. અટણ દીવાબત્તી ન કરવાના હોય તો કાંઈ નહીં. હાલો હવે વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો સાથે. બધાને જય માતાજી. બાય બાય.